ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા પ્રકાશ સંશ્લેષણ વિશે અને થોડા ઘણા ગ્રાફ જોયેલા હતા, 3 ગ્રાફ જોયા હતા કે જે પ્રકાશની તીવ્રતા સાથે સાથે કયા સ્વરૂપે પ્રકાશ જે છે એ ગ્રહણ થાય છે, એટલે કે કઈ આવૃત્તિ અથવા તરંગ લંબાઈ સ્વરૂપે પ્રકાશ જે છે એ ગ્રહણ થશે અને એનો રંગ, આ બધું પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો છે. તો હવે જે મુજબ આપણે વાત કરતા હતા કે કાલે એક મુદ્દો એવો જોયો હતો કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે, જેનો જવાબ એવો હતો કે ખાસ કરીને લીલી વનસ્પતિ છે એ પોતે પર્ણ ધરાવે છે અને મધ્ય પર્ણના વિસ્તાર, આ મધ્ય પર્ણના વિસ્તારો જે છે એની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય છે કારણ કે હરિતકણ છે. હવે આજે એક નવા મુદ્દાની શરૂઆત જે છે આપણે કરવાની છે કે જે મુદ્દાનું નામ છે પ્રકાશ પ્રક્રિયા શું છે. તો ચાલો શરૂ કરીએ આપણે હવે આજનો મુદ્દો. ચેપ્ટર નંબર 13 થી શરૂઆત કરીને ચાલો. તો જો આજના પહેલા મુદ્દાની શરૂઆત કરીએ પહેલા આપણને એ ખબર હોવી જરૂરી છે કે આગળના મુદ્દામાં આપણે શું જોયું છે. એ ખબર હોય તો આજની બધી ખબર પડે. તો આજનો મુદ્દો છે પ્રકાશ પ્રક્રિયા શું છે. પ્રકાશ પ્રક્રિયા શું છે. જો ગઈકાલે બે પ્રક્રિયા વિશે આપણે વાત કરેલી હતી. એમાં એક હતી પ્રકાશ પ્રક્રિયા અને બીજી હતી અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા માટે આપણે વાત કરેલી હતી કે પ્રકાશની હાજરી અનિવાર્ય છે, જરૂરી બનશે પ્રકાશની હાજરી. અને અંધકાર પ્રક્રિયાની અંદર પ્રકાશની હાજરી જરૂરી નથી, પણ પ્રકાશ પ્રક્રિયાની અંદરથી જે કંઈ નિપજ પ્રાપ્ત થાય છે એટલે એટીપી અને એનએડીપી, એની ઉપયોગિતા આપણે અંધકાર પ્રક્રિયામાં કરીશું. ઓકે, તો પ્રકાશ પ્રક્રિયા જે છે એની નિપજ શું હતી, તો પ્રકાશ પ્રક્રિયાની અંદર કઈ કઈ ક્રિયાઓ થતી હતી. તો જો પ્રકાશ પ્રક્રિયાની અંદર પ્રકાશનું શોષણ થતું હતું, તો પ્રકાશનું શોષણ થાય છે, આ પહેલો મુદ્દો. બીજા નંબર ઉપર પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થશે. પાણીનું શું થાય, પ્રકાશ પ્રેરિત એટલે કે પ્રકાશ દ્વારા વિભાજન જે છે પાણીનું થશે. બીજું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે ઓક્સિજનનો ઉદ્ભવ થશે. ઓક્સિજનનો ઉદ્ભવ થશે અને સાથે સાથે એટીપી અને એનએડીપીએચ એનું નિર્માણ, આ બધાનો સમાવેશ જે છે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન થશે. નો એનએડીપી કાલે ગુણના ભણેલા હતા, નિકોટિન એમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. એચ શું કહેવા માંગે છે, આનું નામ થાય રિડક્ટિવ એનએડીપી, કે જે રિડક્શન પામી ગયેલું છે એવું એનએડીપી ને એનએડીપીએચ કહેવાય. એટલે હાઇડ્રોજન જે રિડક્શન પ્રક્રિયા કેમિસ્ટ્રીમાં ભણો છો એના કારણે સર્જાય છે. હવે પ્રકાશ પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા આ બધી જે પ્રક્રિયાઓ જોઈ છે, આ બધી પ્રક્રિયાઓ ક્યાં થાય છે, પ્રકાશ પ્રક્રિયાની અંદર થતી પ્રક્રિયાઓ છે. તો બધી ક્યાં થાય, પ્રકાશ પ્રક્રિયામાં થતી પ્રક્રિયાઓ છે. હવે આની અંદર સૌથી પહેલા પ્રકાશનું શોષણ કેવી રીતે થાય છે એની વાત કરીએ. તો સૂર્યમાંથી પ્રકાશ જે છે એ ફોટોન સ્વરૂપે એટલે કે ઊર્જાના પડીકા સ્વરૂપે પૃથ્વી પર ફેંકાય છે અને સજીવો જે છે, ખાસ કરીને સ્વયંપોષી સજીવો, લીલી વનસ્પતિ જેવા, એ આનું શોષણ કરી શકે છે. તો એના માટે
પ્રકાશનું શોષણ કરવા માટે વનસ્પતિઓ એક સંકુલ ધરાવે છે કે જેને આપણે LHC કહીએ છીએ, એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ ગુજરાતીમાં બોલીએ પેલાનું લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ અથવા તો પ્રકાશગ્રાહી સંકુલ જે છે એ વનસ્પતિ ધરાવે છે અને આ સંકુલની એક જ લાક્ષણિકતા છે કે પ્રકાશને ગ્રહણ કરવો. અથવા તો પ્રકાશને સ્વીકારવો. લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ એક કાર્ય ધરાવે છે જે પ્રકાશને ગ્રહણ કરવાનું કામ ધરાવે છે. આ જે છે એનું કાર્ય છે કે પ્રકાશને શું કરવાનું છે, ગ્રહણ કરવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે. તો આના સાથે LHC જે છે એ PS ધરાવશે. થોડુંક વધારે પડતી વાત કરીએ, PS શું છે? PS એટલે કે ફોટો પિગમેન્ટ સિસ્ટમ. ફોટો પિગમેન્ટ સિસ્ટમ. ફોટો એટલે પ્રકાશ, પિગમેન્ટ એટલે રંજક દ્રવ્ય, એટલે પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય તંત્ર ગુજરાતીમાં. પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય તંત્ર આખું ગુજરાતી થાય PS, ફોટો પિગમેન્ટ સિસ્ટમ. PS ના બે ભાગ છે. PS એના બે ભાગોની વાત કરીએ તો એ બે ભાગો આવી રીતે છે, PS1 અને બીજું છે PS2. PS1 ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1, ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1 અને PS2 એટલે ફોટો પિગમેન્ટ સિસ્ટમ 2. ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1 પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય તંત્ર 1, પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય તંત્ર 1 અને PS2 એટલે કે પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય તંત્ર 2. LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કે જે એક જ કામ કરે છે કે પ્રકાશને ગ્રહણ કરવું. જે PS ધરાવશે કે પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય તંત્ર. ચલો, પ્રકાશગ્રાહી છે, પ્રકાશનું ગ્રહણ કરે છે, રંજક દ્રવ્યોનું તંત્ર છે. તો રંજક દ્રવ્યનું તંત્ર શું સમજાવે છે આપણને? જો ધ્યાન આપો. રંજક દ્રવ્ય તંત્ર એટલે કે પિગમેન્ટ સિસ્ટમ. રંજક દ્રવ્ય તંત્ર અથવા તો પિગમેન્ટ સિસ્ટમ જે છે એ રંજક દ્રવ્યનો સમૂહ દર્શાવે છે. રંજક દ્રવ્યનો સમૂહ દર્શાવે છે. કે જેની અંદર કયા કયા રંજક દ્રવ્યોનો સમાવેશ થશે? તો કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B કાલે ભણી ગયા છે આપણે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ. એવું નથી કીધું કે ખાલી ક્લોરોફિલ A અને B જ હોય, પણ અહીંયા આપણે જે કાલે ભણેલા છીએ એને અનુસંધાન
અહીં આપણે એ રંજક દ્રવ્યો લખેલા છે જેના કારણે તમને યાદ રહે ખબર પડે. PS1 અને PS2 ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1 ફોટો પિગમેન્ટ સિસ્ટમ 2 મુખ્ય કામ બધાના એક જ છે કે જે પ્રકાશ પ્રક્રિયા થાય છે એની અંદરથી પ્રકાશને એબ્ઝોર્બ કરવાનો છે, એમાંથી પ્રકાશને ગ્રહણ કરવાનો છે. PS1 નું બીજું નામ PS1 જે P700 તરીકે પણ ઓળખાય છે અને બીજા નંબર ઉપર PS2 કે જે P680 તરીકે પણ ઓળખાય છે. તો કારણ શું છે? PS1 ને P700 આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે આ 700 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરી શકે છે. શોષણ કરી શકે. P680 એટલા માટે ઓળખીએ છીએ કારણ કે 680 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરી શકે. તો આના આધારે આપણે એમ કહી શકાય કે આ બંને અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈનું શોષણ કરે છે. એક આકૃતિ દ્વારા સમજીશું કહેવા માંગે છે. ચાલો આગળ વાત કરીએ. એક આકૃતિ સ્વરૂપે આપણે સમજાવવાની વાત કરેલી હતી કે ભાઈ શું કહેવા માંગે છે. જો સમજો, નોર્મલી આપણે જે બે વાત કરી PS1 PS2 એના બે ભાગો છે જે ભવિષ્યમાં આપણે ઉપયોગમાં લેવાના છે, એટલે કે આના પછીના ટોપિકમાં બે યાદ રાખવાના છે. બરાબર? PS નું પૂરું નામ પણ યાદ રાખશું, ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1 અને PS2 એટલે ફોટો પિગમેન્ટ સિસ્ટમ 2. ઓકે, હવે જો શું કહેવા માંગે છે, જે મુદ્દે આપણે વાત કરી કે આ બધી મથામણ આપણે ખાલી એક જ એવો મુદ્દો સમજવા માટે કરીએ છીએ કે ભાઈ વનસ્પતિ પ્રકાશનું શોષણ કરે છે, જે પ્રકાશને પ્રકાશ ઊર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે અને આ પ્રકાશ જે છે પ્રકાશ પ્રક્રિયામાં ઉપયોગી છે. તો દરેક PS અથવા તો LHC નું કાર્ય શું છે? પ્રકાશને ગ્રહણ કરવું. બરાબર છે? બીજું કશું કામ નથી. તો પ્રકાશને ગ્રહણ કેવી રીતે કરશે? ચાલો તો એની વાત કરીએ. પ્રકાશ ક્યાંથી આવશે? તો પહેલા આપણે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જે છે એની રચના સમજીએ. એમાં એક સેન્ટરમાં એક કેન્દ્ર હોય કે જેને પ્રક્રિયાર્થી કેન્દ્ર અથવા તો રંજક દ્રવ્યનું કેન્દ્ર કહેવાય, કે જે ક્લોરોફિલ A નું બનેલું હોય. મેં શોર્ટમાં CHL A લખેલું છે, એટલે ક્લોરોફિલ A નું છે. એની ફરતેની બાજુ અમુક રંજક દ્રવ્ય જે છે એના અણુઓ આવી રીતે ગોઠવાયેલા હોય છે. આવી રીતે કોઈ પણ રંજક દ્રવ્ય હોઈ શકે. ફોર એક્ઝામ્પલ કે ક્લોરોફિલ B હોઈ શકે, ઝેન્થોફિલ હોઈ શકે, કેરોટીનોઇડ હોઈ શકે. બરાબર? ક્લોરોફિલ B હોઈ શકે, ઝેન્થોફિલ હોઈ શકે, બરાબર છે, કેરોટીનોઇડ્સ હોઈ શકે, ઝેન્થોફિલ. આવી રીતે ઘણા બધા રંજક દ્રવ્યના અણુઓ રહ્યા ને એ કેન્દ્રની ફરતેની બાજુએ ગોઠવાયેલા હોય. હવે પ્રકાશ પ્રક્રિયા માટે અગત્યનો પરિબળ પ્રકાશ છે. પ્રકાશ, લાઇટ. પ્રકાશ પૃથ્વી ઉપર ક્યાંથી આવશે? તો કે સૂર્ય, સન.
આ પૃથ્વી માટે પ્રકાશ ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત છે, એકમાત્ર સ્ત્રોત છે, એક જ માત્ર સ્ત્રોત સૂર્ય. બરાબર. હવે શું થાય છે જો કે ઉદાહરણ તરીકે અહીંયા સૂર્ય જે છે ધગધગતા વાયુનો ગોળો છે, એ પોતે પોતાની ઊર્જા જે છે એને પૃથ્વી ઉપર ફેંકે છે આવી રીતે. સૂર્યમાંથી મળતી ઊર્જા એ ફોટોન સ્વરૂપે હોય છે. ફોટોન ઊર્જાના ઘણા બધા પ્રકારોનો અંદર ફોટોન એટલે ઊર્જાના પડીકા અથવા તો ઊર્જાના ઘટકો સંલગ્ન બાબત. ફોટોન જે છે ફોટોન એ આવી રીતે સૂર્યની જે સૂર્યપ્રકાશ છે એ સ્વરૂપે વનસ્પતિ ઉપર પડશે. એની અંદર જે મુજબ વાત કરી કે LHC ની અંદર લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આખા સંકુલ છે, એ સંકુલમાં એટલે કે LHC ની અંદર રંજક દ્રવ્યના અણુઓ આવેલા હોય છે, અણુઓ આવેલ હોય છે. એક LHC ની અંદર 250 થી શરૂ કરીને 400 જેટલા રંજક દ્રવ્યના અણુઓ છે, અણુઓ આવેલ છે, જેમાં એક રંજક દ્રવ્ય કેન્દ્રમાં ગોઠવાયેલ હોય છે, કેન્દ્રમાં ગોઠવાયેલ હોય છે. અને કેન્દ્ર હંમેશા કોઈ પણ રંજક દ્રવ્ય તંત્ર એટલે કે TS ની અંદર એક જ હશે અને કેન્દ્રમાં ક્લોરોફિલ A ના ઘટકો જ હશે. આ એક અગત્યનો મુદ્દો, એક માર્કનો પ્રશ્ન. કેન્દ્રની અંદર શું હશે? ક્લોરોફિલ A ના ઘટકો હશે. જો એટલે આ સેન્ટરની અંદર જોવો છો એને પ્રક્રિયા કેન્દ્ર કહેવામાં આવે છે. આ જે પ્રક્રિયા થાય છે એનું કેન્દ્ર, અને બાકીના તમે જ્યાં જુઓ છો એને રંજક દ્રવ્યના અણુઓ કહેવાય. શું કહેશું? રંજક દ્રવ્યના અણુઓ. હવે ફોટોન સ્વરૂપે ઊર્જા જે છે એ આખા LHC પર પડશે, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ઉપર. અલગ અલગ રંજક દ્રવ્યના અણુઓ હોવાનું મુખ્ય કારણ એવું છે કે અહીંયા જે સૂર્ય જે ઊર્જા ફેંકે છે ફોટોન સ્વરૂપે, એની અંદર ઘણી બધી અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતી પ્રકાશની તીવ્રતા વાળી ગતિઓ હશે. એટલે કે જે અહીંયાથી પ્રકાશ પડે છે એ અલગ અલગ તીવ્રતા વાળો છે, કોઈ સમાન તીવ્રતા વાળો પ્રકાશ અહીંયા અવેલેબલ નથી આપણી જોડે. એટલે શું થાય છે કે દરેક રંજક દ્રવ્ય અલગ અલગ પ્રકાશની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરશે. ઉદાહરણ તરીકે આ અહીંયા પહોંચી ગયું, આ અહીંયા પહોંચી ગયું, આ અહીંયા પહોંચી ગયું, આ અહીંયા પહોંચી ગયું. તો કહેવાનો અર્થ એવો થાય કે દરેક રંજક દ્રવ્ય અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરશે. હવે દરેક અલગ અલગ રંજક દ્રવ્ય અલગ અલગ અથવા યોગ્ય તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે. તો આ અલગ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરી દરેક ઘટકો જે છે એ પ્રક્રિયા કેન્દ્રને આપશે, એટલે કે ક્લોરોફિલ A ને આપશે. આ બધા ઘટકો હવે આ પ્રકાશ પ્રક્રિયા કેન્દ્ર સુધી પહોંચાડશે.
ક્યાં પહોંચાડશે? પ્રક્રિયા કેન્દ્ર સુધી આ પ્રકાશ જે છે પહોંચાડશે. ચાલો, પ્રક્રિયા કેન્દ્રની અંદર બધા રંજક દ્રવ્યો જે છે એ પ્રકાશ પહોંચાડી દેશે. હવે આ પ્રકાશ જે છે એ ઊર્જાનું સ્વરૂપ ધારણ કરીને આગળ વધશે અને એ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી ઘટક જે છે, પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી ઘટક એ આ બધા પ્રકાશનું શોષણ કરી નાખશે. એટલે કે જે ઊર્જા જે છે, બરાબર, ઊર્જા સ્વરૂપે જે પ્રકાશ પહોંચે છે એ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી અથવા તો પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે પહોંચશે. પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક અથવા તો પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી પદાર્થ સુધી આ ઘટક જે છે એ પહોંચી જશે. તો આ રીતે આપણે આપણું LHC જે છે એ કામ કરે છે. ફરી એકવાર જોઈ લઈએ. સૂર્ય ઊર્જા ફેંકે છે, રંજક દ્રવ્યના અણુઓ જે છે એ અલગ અલગ પ્રક્રિયા કેન્દ્રની અંદરની ફરતેની બાજુએ છે એ અલગ અલગ તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરશે. શોષણ કર્યા બાદ આ બધો પ્રકાશ જે છે એ ક્લોરોફિલ A કે જેને આપણે નામ આપ્યું હતું પ્રક્રિયા કેન્દ્ર ત્યાં સુધી પહોંચાડશે. આ પ્રક્રિયા કેન્દ્રમાં પહોંચેલો ઇલેક્ટ્રોન સ્વરૂપનો પ્રકાશ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી ઘટકમાં પહોંચી જશે. પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી ઘટક શું કહેવા માંગે છે? કે એવો ઘટક કે જે સૌપ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે એને પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક કહેશું. એટલે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારતો ઘટક. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરવાની છે. આગળનો મુદ્દો ઇલેક્ટ્રોન પરિવહન સમજીએ. આ ખબર પડશે તો આગળ થોડી વધુ પડતી સમજૂતી જે છે આપણને પ્રાપ્ત થશે. ચાલો તો હવે બીજા મુદ્દાની વાત કરીએ. ઇલેક્ટ્રોન પરિવહન સમજવાનું છે. આગળનો મુદ્દો ઇલેક્ટ્રોન પરિવહન સમજવાનો છે. તો ચાલો વાત કરીએ ઇલેક્ટ્રોન પરિવહનની. આમ પણ લખાય ઇલેક્ટ્રોન પરિવહન. અંગ્રેજીમાં જેને આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર તરીકે ઓળખીએ છીએ. આનું બીજું નામ છે અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન અથવા Z સ્કીમ. આટલા બધા નામ છે, 3 નામ. ઇલેક્ટ્રોન પરિવહન અંગ્રેજીમાં બોલી તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર, Z પરિવહન, અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન. હવે ટ્રાન્સફર શું છે? ટ્રાન્સફર ફોર એક્ઝામ્પલ કે મારે અહીંયાથી અમદાવાદ જવું છે તો હું શું કરીશ કે કોઈ ટેક્સીમાં બેસીશ, મારી પાસે કોઈ વ્હીકલ છે તો એમાં બેસીશ, અથવા તો આપણે જનરલી વાત કરી કે ભાઈ કોઈ સલામત સવારી એસટી અમારી એવી બસમાં બેસી ગયા કે કોઈ ટ્રાવેલ્સમાં બેસી ગયા. તો તમે ટ્રાવેલ્સમાં બેઠા છો કે બસમાં બેઠા છો તો અહીંયાથી તમે અમદાવાદ પહોંચો છો.
અર્થ એવો થાય કે જે કંઈ વ્હીકલ છે, કોઈ પણ વાહન છે, એ તમને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, ધેટ્સ કોલ્ડ ટ્રાન્સફર. એવી રીતે અહીંયા આપણે વહન કરાવવાનું છે ખાલી ઇલેક્ટ્રોનને ઉપાડીને જગ્યાએ બીજી જગ્યાએ નાખી દેવાનું છે, જેને આપણે ઇલેક્ટ્રોન પરિવહન તરીકે ઓળખશું. બરાબર? આ પેલી વ્યાખ્યા ખાલી સમજો. ટૂંકમાં અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું વહન અથવા તો પરિવહન કરાવવાનું છે. બાકીની બે વ્યાખ્યા બાકી રાખી છે આપણે. ચક્રીય ફોસ્ફોરાયલેશન અને Z સ્કેલ શું કહેવા માંગે છે આપણે ધીમે ધીમે સમજશું એટલે ખબર પડશે. બરાબર? ઓકે, તો જો શરૂ કરીએ કે સૂર્ય જે છે, હમણાં અહીંયા આપણે સૂર્ય દોર્યો હતો, એ જ સૂર્ય અહીંયા આપણે દોરી દીધો. સૂર્ય જે છે, આપણે જેમ વાત કરી કે પૃથ્વી માટેનો એક જ ઊર્જાનો સ્ત્રોત છે સૂર્ય. તો એ પોતે પ્રકાશ ફેંકે છે. સૂર્ય કિરણો, સૌર કિરણો અલગ અલગ નામ છે, અર્થ બધાનો એક છે. હવે અહીંયા નીચે શું છે? તો કે આવી રીતે બે LHC છે. LHC એક છે, એવી રીતે અહીંયા LHC બે છે. એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બે છે LHC. હવે જો જ્યારે બે LHC હોય તો સૂર્ય પોતાની ઊર્જા બે LHC ને આપશે, તે સૂર્ય માટે બધા સમાન છે. એટલે આવી રીતે અહીંયા ઊર્જા પહોંચી, એવી રીતે અહીંયા ઊર્જા પહોંચી. ઇલેક્ટ્રોન સ્વરૂપે વહન પામે છે, એટલે સૂર્યની ઊર્જા અહીંયા બે LHC ને પહોંચી. હમણાં આપણે જે ટોપિક સમજેલા હતા કે LHC ની અંદર રંજક દ્રવ્યનું જે પ્રક્રિયા કેન્દ્ર હોય અને ફરતેની બાજુએ રંજક દ્રવ્યનું સંકુલ આવેલું હોય, કે સૂર્યની ઊર્જા જે છે LHC માંથી બહાર આવીને કોઈ પ્રથમ ઇલેક્ટ્રોન ગ્રાહક અથવા તો પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક સુધી પહોંચે. તો સેમ ટુ સેમ અહીં એવું થશે. જો સૂર્યની ઊર્જા જેવી LHC સુધી પહોંચે છે, બે LHC છે આપણી જોડે, તો ત્યાંથી શું થશે કે આ ઊર્જા જે છે અહીંયા જશે, આ ઊર્જા જે છે અહીંયા જશે. ચાલો હવે સમજો ઊર્જા ક્યાં જશે? તો કે ઊર્જા જશે ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે. તો હવે જો ઇલેક્ટ્રોન ગ્રાહક અહીંયા પણ છે, પણ સાથે સાથે જે LHC છે એકની જગ્યાએ બે છે, એટલે આ LHC પણ કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહકને ઊર્જા તો આપશે, ઇલેક્ટ્રોન. તો કહેવાનો અર્થ એવો થયો કે અહીંયા બે ઇલેક્ટ્રોન ગ્રાહક ઘટકો જે છે એને મોકો મળશે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો. તો એમાં જે પહેલો ઇલેક્ટ્રોન ગ્રાહક છે કે જે આ LHC ઊર્જા જેને આપે છે એ શું છે? તો કે PS2 છે, અને બીજો શું છે? PS1 છે. એટલે કે પ્રથમ જે ઇલેક્ટ્રોન આ LHC માંથી લઈ જાય છે, અહીંયાથી લઈ જાય છે, એ ઇલેક્ટ્રોન ગ્રાહક PS2 છે, અને આ કોણ છે? PS1 છે. હવે જો આ એવા ઘટકો છે કે જેમને સૌથી પહેલા LHC માંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન જે છે સ્વીકાર્યો છે. હવે આ કોકને તો ઇલેક્ટ્રોન આપતા હોવા જોઈએ, પોતે ઇલેક્ટ્રોન સાચવવામાંથી અહીંયા શું કરવાનું છે? ઇલેક્ટ્રોનનું વહન અથવા તો ઇલેક્ટ્રોનનું પરિવહન કરાવવાનું છે. સાચવીને બેસી નથી જવાનું. બરાબર? ઓકે, તો હવે એના માટે આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની જરૂર પડશે. કોની જરૂર પડશે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, કે જેને શોર્ટમાં ETS તરીકે આપણે ઓળખીશું. જરૂરી છે અહીંયા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, કે જેને આપણે શોર્ટમાં ETS તરીકે ઓળખીશું. ETS નું પૂરું નામ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. ગુજરાતીમાં કહીએ તો વીજાણુ પરિવહન તંત્ર. આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે એ અહીંયાથી પોતાનો ઇલેક્ટ્રોન સ્વીકારીને આ ઇલેક્ટ્રોન ગ્રાહક જેને LHC માંથી ઇલેક્ટ્રોન લીધો તો એ ઇલેક્ટ્રોન આ ભાઈ જે છે એ આને આપી દેશે.
કોને આપશે? ETS ને આપશે, એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. હવે અહીંયા શું થાય છે? ETS ની અંદર એક બીજી પ્રક્રિયા થાય છે કે જેની અંદર ADP અને PI ભેગા થઈને ATP બનાવે છે, એટલે કે ઊર્જાનું સ્વરૂપ બનાવશે આ બંને ઘટકો ભેગા થઈને. ચાલો હવે કદાચ પ્રશ્ન એવો થાય કે આમાં ખબર નથી પડતી ATP ADP શું કહેવા માંગે છે, તો ધ્યાન અહીં આપો. ATP વાળા જે છે ને, ATP છે ને, એ ત્રણ ભાઈઓ છે, ત્રણ ભાઈઓ. એમાં સૌથી મોટો લ્યો તો ATP, સૌથી મોટો ભાઈ ATP એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આ સૌથી મોટો. પછી વચલો ભાઈ જે રહ્યો ને ADP એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. અને સૌથી નાનો એટલે કે ટેણીઓ AMP એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે કયો ને ઈ ત્રણ ફોસ્ફેટ ના અણુ ધરાવે, PI એટલે ફોસ્ફેટ આયન. એડિનોસાઇન ડાઇફોસ્ફેટ જે કયો ને બે ફોસ્ફેટ ના અણુ ધરાવે એટલે 2PI. અને મોનોફોસ્ફેટ કયો ને ઈ એક PI ના અણુ ધરાવે. કઈ રીતે યાદ રાખવાનું? ટ્રાઈ એટલે 3, ડાઈ એટલે 2, મોનો એટલે 1. હવે શું થાય તો સમજો. હવે આ ત્રણ ભાઈઓ ATP, ADP, AMP. ADP કેટલા ફોસ્ફેટ ધરાવે? 3 ફોસ્ફેટ ધરાવે. ADP કેટલા ફોસ્ફેટ ધરાવે? 2 ફોસ્ફેટ ધરાવે. AMP કેટલા ફોસ્ફેટ ધરાવે? 1 ફોસ્ફેટ ધરાવે. જો સમજો, ATP માંથી હું જો એક ફોસ્ફેટ કાઢી લઉં, ATP માંથી હું એક ફોસ્ફેટ આયન કાઢી લઉં તો 3 માંથી એક જાય એટલે કેટલા વધી જાય? 2 થઈ જાય. તો એનો અર્થ એવો થયો કે ATP માંથી એક ફોસ્ફેટ નીકળે તો ADP બને. હવે ADP છે એની અંદરથી હું હજી એક ફોસ્ફેટ કાઢી લઉં તો શું વધે? AMP વધે. એટલે કે 3 ફોસ્ફેટ વાળા ઘટકમાંથી એક ફોસ્ફેટ નીકળે તો ATP બને, ATP માંથી એક ફોસ્ફેટ નીકળે તો AMP બને. ઊંધું વિચારો. આપણી પાસે AMP હોય અને એની અંદર હું એક ફોસ્ફેટ એડ કરી નાખું તો એક હતો અને એક એડ થાય એટલે 2 બને ADP. અને ADP માં 2 ફોસ્ફેટ હોય અને એની અંદર હું હજી એક ફોસ્ફેટ ઉમેરી દઉં તો મને કેટલા મળે? 3 ફોસ્ફેટ એટલે ATP બને. આ સમીકરણ ને કામ રાખશે એટલે ખાસ યાદ રાખી લેજો. ઉપર મુજબ જ યાદ રાખવાનું છે. તો કહેવાનો અર્થ એવો છે કે અહીંયા ADP હતો, ક્યાંથી આવ્યો એ બધું ધીમે ધીમે ખબર પડશે. અહીંયા ADP હતો એટલે કે 2 ફોસ્ફેટ ધરાવતો ઘટક, એની અંદર એક PI એટલે કે ફોસ્ફેટ આયન ઉમેરાય છે. તો ADP અહીંયા છે ADP, એની અંદર એક ફોસ્ફેટ ઉમેરાય છે તો શું થઈ જશે? ATP બની જશે. તો ADP કન્વર્ટ ઇન્ટુ ATP એટલે કે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ કન્વર્ટ ઇન્ટુ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચાલો આગળ વાત કરીએ. બીજું શું થાય છે? અહીંયા પ્રક્રિયા પૂરી થયા બાદ હવે નવી પ્રક્રિયા થાય છે. અહીંયા આપણી પાસે NADP છે. હવે આનું આખું નામ કાલે લખાવેલું હતું કે નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. એની અંદરથી આ જે છે પ્લસ થશે, ધન વીજવાળી ઘટક. એની હારે હાઇડ્રોજન જોડાઈને NADPH બનશે. એટલે કે રિડક્ટિવ અથવા તો રિડક્ટિવ NADP જે છે એનું સર્જન થશે. બીજું આગળથી સમજવાનું છે કે પ્રશ્ન એવો થાય કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? તો સૂર્ય તો ફોટોન સ્વરૂપે ઉર્જા આપે છે. તો જો ધ્યાન બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. કેવી રીતે ધ્યાન આપે, કઈ રીતે ઇલેક્ટ્રોન આવે છે જોઈએ. તો LHC પેલું ત્યાં પાણીનું વિભાજન થાય છે એટલે કે H2O gives 2H plus 1 oxygen plus 2 electron
આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય છે અને પછી વહન કરવાનું કામ કરશે. પ્રોસેસ અગત્યની છે, ખાસ સમજી લેજો, કામ આવશે. અને એ LHC ને ઇલેક્ટ્રોન્સ આપશે, આગળ જશે. હવે જો જે બે પ્રશ્ન આપણે અધૂરા મૂકેલા હતા કે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શા માટે કરે છે, એમાં પહેલો શબ્દ છે ફોસ્ફોરાઇલેશન. ફોસ્ફોરાઇલેશન આ શબ્દ શું કહેવા માંગે છે? ફોસ્ફેટની ઉમેરો કરવાની પ્રક્રિયા અથવા તો ફોસ્ફેટ દાખલ કરવાની પ્રક્રિયાને ફોસ્ફેટ દાખલ કરવાની ક્રિયાને ફોસ્ફોરાઇલેશન કહે છે. આગળ એક શબ્દ છે ફોટો. ફોટો એટલે પ્રકાશ. તો ફોસ્ફેટ આમાં ક્યાં તમને દાખલ થયેલો દેખાય છે કે ક્યાંથી ફોસ્ફેટ આવી ગયો હોય ને જોડાઈ ગયો હોય ને પછી નવો કોઈ ઘટક બન્યો હોય દેખાય છે? અહીંયા ધ્યાન. તો જ્યાં ADP માંથી PI એટલે કે ADP બે ફોસ્ફેટ આયન વાળા ઘટકની અંદર એક PI ઉમેરાઈ ગયો અને ATP બની ગયું. તો આ ફોટોફોસ્ફોરાઇલેશન છે. સૂર્યનો પ્રકાશ જરૂરી છે, અહીંયા ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા થાય છે. એટલે કહેવાનો અર્થ એવો કે ફોટોફોસ્ફોરાઇલેશન ખબર પડી આપણને. બીજું અચક્રીય શા માટે? તો અચક્રીયનો અર્થ એવો થાય છે કે સૂર્યપ્રકાશ જ્યારે LHC ઉપર પડે છે અને ત્યાંથી જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગ્રાહક સ્વીકારે છે. હવે આ ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે ઇલેક્ટ્રોન ક્યાંક ગુમ થઈ જાય છે, પાછો આ ઇલેક્ટ્રોન ગ્રાહકને મળતો નથી અને એટલા માટે ચક્ર આખું બનતું નથી. એટલે કહી છે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. બરાબર? આમાં ન ખબર પડે તો ચિંતા ન કરશો, આના પછીનો જે ટોપિક છે એ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે, ખબર પડી જશે. નેક્સ્ટ પોઈન્ટ Z સ્કીમ. જો Z બનશે આમ, અહીંયા સ્ટાર્ટ કરશું, પછી આમ ઇલેક્ટ્રોન જશે અને આમ બનશે. એટલે કે આખી Z સ્કીમ જે છે અથવા Z યોજના બનશે. Z યોજના Z આકાર બનતો હોવાથી Z આકાર બને છે એટલા માટે આપણે શું કહેશું? Z સ્કીમ કહેશું. બીજું કે અગત્યની વાત એ પણ છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહક અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારે છે LHC માંથી, જો ક્યાં જાય છે? LHC માંથી ક્યાં ગયો? ઇલેક્ટ્રોન ગ્રાહક PS2 ઉપર એટલે પ્રકાશ તંત્ર 2 ઉપર. એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ઇલેક્ટ્રોન મોકલશે. તમે જોઈ શકો છો કે આ અહીંયાથી અહીંયા મોકલે છે એ પાછો LHC ને ઇલેક્ટ્રોન આપે છે. કોકનો ઇલેક્ટ્રોન કોકની પાસે. બરાબર? એટલા માટે આપણે એને Z સ્કીમ કહીએ છીએ કે આનો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચી ગયો પણ પાછો આવ્યો નહીં. અને જોઈ શકો છો તમે Z સ્કીમ બનશે. આમ એમ બનશે પણ જનરલી આપણે Z શબ્દ વાપરો છો. તો હવે મુખ્ય પ્રશ્ન કે પરીક્ષામાં જ્યારે 3 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય તો લખવાનું કેવી રીતે? જો તમને આખો પોઈન્ટ જે છે આકૃતિ યાદ રહી હોય ને તો એના ઉપરથી જ લખવાનું છે. હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આપણે લખશું. સૌથી પહેલા પહેલો પોઈન્ટ લખું કે સૂર્યમાંથી આવતો પ્રકાશ જ્યારે Z સ્કીમ અથવા તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર વાત કરીએ છીએ LHC ઉપર પડે છે ત્યારે LHC પાસે પાણીનું વિભાજન થાય છે. આ પાણીનું વિભાજન જે છે પ્રકાશની હાજરીમાં થાય છે એટલે એને પ્રકાશ પ્રેરિત પાણીનું વિભાજન કહેવાય. પ્રકાશ પ્રેરિત પાણીનું વિભાજન થવાથી બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે જે LHC સ્વીકારે છે. પહેલો મુદ્દો. નંબર 2, આ LHC જે છે એ પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન ગ્રાહક એટલે કે PS2 અથવા તો પ્રકાશ તંત્ર પ્રકાશ રંજક દ્રવ્ય તંત્ર 2 આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. નેક્સ્ટ, સ્વીકારાયેલો ઇલેક્ટ્રોન જે છે ત્યારબાદ ETS એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ની અંદર દાખલ થાય છે. અહીંયા ઇલેક્ટ્રોનના વહનની સાથે સાથે ADP માંથી ATP બને છે એટલે કે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ માંથી ATP બને છે અને જ્યાં ફોસ્ફેટ આયન ADP માં ઉમેરાય છે. એટલા માટે આપણે એને ફોટોફોસ્ફોરાઇલેશન ની પ્રક્રિયા કહી છે. બીજું
ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદરથી આ ઇલેક્ટ્રોન બીજા LHC સુધી પહોંચે છે, અહીંયાથી ફરી વખત ઇલેક્ટ્રોન આગળ જઈને બીજા ઇલેક્ટ્રોન ગ્રાહક સાથે પ્રક્રિયા આપે છે, તો બીજા ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા એ ઇલેક્ટ્રોન સ્વીકારવામાં આવે છે કે જે PS1 છે. હવે આ PS1 ની અંદર NADP+ માંથી NADPH બને છે. અહીં ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા મુક્ત કરવામાં આવેલો ઇલેક્ટ્રોન ETS એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ફરી વખત એ ગ્રાહક સુધી નથી પહોંચતો, એટલા માટે આપણે એને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહીએ છીએ. બીજું કે આકાર Z જેવો બને છે, તમે જોઈ શકો છો આમ Z, એટલા માટે આપણે એને બીજા શબ્દોમાં Z સ્કીન કહીશું. બહુ ઈઝી છે, ખાલી આવડતું હોવું જોઈએ. પત્તા ભરી શકો છો તમે જેટલા ભરવા હોય એટલા, બરાબર. ઓકે, ચાલો હવે નાનો એવો સરળ ટોપિક લઈ લઈએ અને પછી લેક્ચર પૂરો કરીએ. હવે તમને પ્રશ્ન થાય એવું આમાં લખેલું છે, બુકમાં તમે જોશો બહુ મજાનું એવું લખ્યું છે કે તમે પૂછ્યું નહીં કે આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યું આ LHC પાસેનો. આ તો પૂછવાની જરૂરિયાત આપણે રાખી નથી, કેમ કે આપણે દર્શાવી દીધું છે કે ભાઈ અહીંયા પાણીનું વિભાજન થાય છે. તો નેક્સ્ટ પોઈન્ટ જ એવો છે, પાણીનું વિભાજન. જળ વિભાજન નહીં, ખાલી પાણીનું વિભાજન. તો પાણીનું વિભાજન નીચે એક સમીકરણ આપણને આપ્યું છે, જોઈ શકો છો. એ એક H2O માટે છે. હવે જો આવી રીતે સમીકરણ છે, H2O gives 2H+ plus oxygen plus 2 electron minus, સામે લખ્યું છે. આ મુક્ત થતો ઇલેક્ટ્રોન ત્યાંથી આગળ જાય છે. હવે બુકની અંદર તમને અહીંયા 2H2 આપેલું છે, એટલે કે બધું ડબલ. તો અહીંયા 2 ની જગ્યાએ કેટલા થઈ જાય? 4H+ થઈ જાય, O ની જગ્યાએ 2O થઈ જાય અને અહીંયા 4 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આવી રીતે પ્રકાશ દ્વારા પાણીનું વિભાજન થાય છે અને મુક્ત થતા ઇલેક્ટ્રોન્સ LHC માંથી ધીમે ધીમે આગળ જઈને પ્રક્રિયા કરે છે. તમને ટોપિક પૂરો થતા એક બીજો પણ પ્રશ્ન આવ્યો છે કે ભાઈ ઇલેક્ટ્રોન તો ઠીક છે, ચાલો કઈ વાંધો નહીં, બને છે, આગળ જાય છે, પણ હવે આ બેનું શું થાય? શું થશે આનું? તો આ બંનેની ક્રિયાવિધિ, કે આ બેનું શું થાય છે એ આપણે બહુ મોટા ટોપિક સાથે સમજશું, બરાબર, કે જેને આપણે કેમિયોસ્મેટિક સિદ્ધાંત, રસાયણ અધિશ્રુતિ સિદ્ધાંત તરીકે ઓળખશું. ખાલી અત્યારે આટલું રાખવાનું છે. પણ બીજી એક વાત કે ખરેખર આ પ્રક્રિયા જે છે એ બહુ ડીપમાં થાય છે, આપણે બહુ ઓછી આવી છે કે 4H2O જે છે એ આવી રીતે ઘટકો જે છે બનાવે છે 1 and 2, જેમાં વચ્ચે અહીંયા Mn+2 Ca+2 Cl- જેવા આયનો બહુ અગત્યની ભૂમિકા ભજવે છે અને એમાંથી 4H+ અને 4OH- બને છે, કે પાણી H+ અને OH- શું કરશે? બીજું કે સાથે સાથે આ જે છે એટલે કે 4OH એ 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. હવે આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ 4 ઇલેક્ટ્રોનની હાજરીમાં છૂટા પડીને 3 મુખ્ય ઘટકો જે છે એનું સર્જન કરશે, કે જેની અંદર 2H2O4 ઇલેક્ટ્રોન and O2 આ બધા ઘટકો ધીમે ધીમે પ્રક્રિયામાં આવશે. બુકમાં આપણને આ પ્રક્રિયા આપી છે, આ થોડી એક્સ્ટ્રા એડવાન્સ પ્રક્રિયા લખાવું છું, નીટમાં કામ આવશે, બરાબર. તો ખાલી એટલું સમજવાનું છે કે પાણીનું જ્યારે પ્રકાશ પ્રયોગ વિભાજન થાય છે તો જે ઇલેક્ટ્રોન્સ છે આ 2O2 એટલે આપણે સમજીએ આને આમ પણ લખી શકાય O2 અથવા તો 2O2 મેં તમને આ
માટે લીધું કે આને 2 વડે ગુણો એટલે આ સમીકરણ આવી જશે બરાબર આને જ્યારે તમે 2 વડે ગુણશો એટલે તમારું આ સમીકરણ આવી જશે બરાબર એમાં ઘણી બધી લખાણની માહિતી આપી છે પણ બહુ અગત્યનો પોઈન્ટ ખાલી આ સમીકરણ છે અને એટલું સમજવાનું છે કે આ 2 ઇલેક્ટ્રોન જે છે એ LHC દ્વારા સ્વીકારાય છે અને આખી પ્રોસેસ કન્ટિન્યુ ચાલે છે બરાબર ઓકે તો આની સાથે હવે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને ત્યાં સુધી ખાસ આ મુદ્દો જે છે તૈયાર કરજો કેમ કે આ વર્ષે તો આના પછીનો મુદ્દો આવડશે બરાબર